નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ઉનાળો આકરો મિજાજ બતાવી રહ્યો છે। દિવસે દિવસે તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે અને બીજી તરફ અંતરિયાળ ગામડાઓમાં પાણી ખૂટી રહ્યું છે। નળ છે પણ જળ નથી, ડંકી છે પણ તેમાં પાણી જ નથી આવતું। કેવી રીતે પસાર કરી રહ્યા છે આકરા આ દિવસો અને પાણી માટે કેટલો સંઘર્ષ કરી રહ્યા છે લોકો, જુઓ તેમની વેદનાની કહાની। ગામમાં ખૂટી ગયું પાણી અને પાણીની બહુ તકલીફ છે। 2-3 મહિના થયા છે। નળ બન્યા શોભાના કાંઠિયા। નળો છે સર, પણ પાણી નથી આવતું। ડંકીમાં પણ નથી એક ટીપુએ પાણી। પાણીની સમસ્યાથી કંટાળી ગયા છે લોકો। પાણી ભરવા જઈએ તો કામ રખડે, કામ કરવા જઈએ તો પાણી ના મળે। એક ખેડૂત બન્યો ગામ લોકો માટે મસીહા। 50 થી 70 મહિલાઓ મારા ખેતરના કૂવા પર આવીને પાણી ભરી ગઈ છે। પાકમાં પિયત ટાળી ગામ લોકોને આપી રહ્યા છે પાણી। પણ મારા વ્યક્તિઓને પહેલું મેં કરી આલું, પછી મારા ખેતરનું પાણી છોડ્યું। બાળકો તરસ્યા, મહિલાઓ તરસી, વૃદ્ધો તરસ્યા અને પશુઓ પણ તરસ્યા। આ છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું ખંભાયતા ગામ। તરસ छिपाવવા રોજ તેમને આવી મુસીબતો સામે લડવું પડે છે। ઉબડ-ખાબડ રસ્તા, નાની નાની કેડી અને ખેતરોના ઢોળાવવાળા ભાગને પસાર કરી તેઓ પાણી મેળવવા નટુભાઈના કૂવે પહોંચે છે। જો ભૂલથી પણ પગ લપસ્યો તો હાથ પગ તૂટવાનું નક્કી છે, પરંતુ શું કરવું? તરસ છે। તરસ સામે આ મુશ્કેલી કંઈ જ નથી। પાણીના પડકારનો સામનો ન કરી શકનારા કેટલાય લોકો તો ગામ છોડીને જતા રહ્યા, હિજરત માટે મજબૂર થયા। અને ગામ લોકો જે બહાર જાય છે એ પાણીની તકલીફ માટે બહાર જાય છે, કારણ કે અહીંયા પાણીની કોઈ સુવિધા નથી ગામમાં કે આ ખેતરોની જમીન માટે એમાં બી પાણીની કોઈ સગવડ નથી। બોર ઊંડા જતા રહ્યા, પાણી ઊંડા જતા રહ્યા તો કરે શું માણસ? એટલે એના માટે લોકોને બહાર જવું પડે છે, બીજું શું કરે? પાણી માટે રોજ ગામ લોકો એકઠા થઈને નટુભાઈ નામના ખેડૂતના કૂવે જાય છે। ગામના લોકોના ઘરથી અંદાજિત 2 કિલોમીટર જેટલું દૂર ખેડૂતનું ખેતર છે, જ્યાં કોઈ એક બેડું, કોઈ 2 બેડા તો કોઈ તેથી વધુ વાસણો લઈને પહોંચે છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓ તમને આ લાઈનમાં જોવા મળી રહ્યા છે। કેટલાય લોકો તો એવા છે જેમની ઉંમર આરામ કરવાની છે, પરંતુ તેમના માટે જાણે કે આરામ હરામ છે। તેમાં પણ કૂવે જઈને પણ જો લાઇટ ન આવે તો તેમણે કલાકો સુધી બેસી રહેવું પડે છે। ઉપરથી હાલ સ્થિતિ એવી છે કે આ એક જ કૂવો ગામ લોકોનો પાણીનો આધાર છે, જેથી ફરજિયાત પાણી માટે અહીં જ આવવું પડે। લાઈટ આવે તો ભરવાનું પાણી, લાઈટ વગર બેસી રહેવું પડે। બોર છે અમારી તો બધી બહેનો પાણી ભરતા હતા, પણ પાણી ઊંડા જતા જશે। હવે ઊંડા જતા એટલે અહીંયા આવવું પડે છે। હવે ઘરમાં લેક ચાલુ કર્યા લે તો ભરીએ। બહુ દૂર આવવું પડે, વળી ખેતરમાં જાય। બીજી તરફ ખેડૂત ગામના મસીહા બન્યા છે, કારણ કે લોકોની તરસ छिपाવવા તેઓ પોતાના મોલને પણ પાણી નથી આપતા। ગામના 70 જેટલી મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકો અહીં જ પાણી ભરવા આવે છે। તેઓ જ્યાં સુધી પાણી ન ભરી લે ત્યાં સુધી કનુભાઈ પોતાના ખેતરમાં પાણી પણ નથી છોડતા। મારા ઘરના કૂવાનું પાણી ગામના ખંભાયતાને મેં પાણી આલું છે। મારો માલ બગડે છે, છતાં મારા ગામના વ્યક્તિઓ પાણી કઈ લેવા જાય એ હિસાબે મેં 2 ટાઈમ પાણી આલે। સરકાર 600 ફૂટથી ઊંડો બોર કરે તો જ પાણી રહે, નહીં તો પાણી રહે નહીં। ગામમાં નળ છે, ડંકી છે, પણ તેમાં પાણી જ નથી આવતું। બોરના પાણી ઊંડા જતા રહેતા ગામ લોકોની મુશ્કેલી વધી છે। તો તંત્રએ અહીં નલ સે જલ યોજના પહોંચાડી, પણ આ નળ શોભાના ગાંઠિયા બન્યા છે। ગામ લોકોનો દાવો છે કે આજ સુધી નળમાંથી એક ટીપુય પાણી ટપક્યું નથી, એટલે દૂર સુધી પાણી માટે રઝળપાટ કરવો પડે છે। ખાલી બેડલા લઈને જે રસ્તેથી જવાનું તે જ રસ્તેથી પરત ફરવાનું, એટલે સમજો ને કે જેમાં ખાલી બેડા લઈને ચાલવું અઘરું હતું, તેમાં ભરેલા બેડા લઈને ચાલવું કેટલું મુશ્કેલ હોય। જો કે આ ભરેલા બેડા માત્ર તેમની તરસ छिपाવે છે।
પશુઓ તો હજુ અડધા દિવસો તરસ્યા જ રહે છે. નળ બેહાડા છે પણ પાણી નહીં આવતું તો અમે ભરીએ કઈથી પછી તેવું પહેલા તો છોડે ને ત્યાં સારું લાગ્યું. હવે તો અઘરું લાગે ને, પાણી ભરવા દૂર આવવું પડે એટલે. આમ હાલ મહિલાઓના માથે બેડા લઈને ખુલ્લા પગે દૂર સુધી આવી રીતે ભટકવાનો વારો આવ્યો છે. ગામના એક સેવાભાવી ખેડૂતથી ગામનું આવું દુઃખ ન જોવાયું એટલે તેઓએ પોતાના કૂવામાંથી ગામ લોકોને પાણી આપવાનો નિર્ણય કર્યો. જેમ તેમ કરી પાણી હાલ તો મળી રહ્યું છે, જોકે હવે કૂવામાંથી પણ પાણી ઓછું થઈ રહ્યું છે, જેથી ગામ લોકો અને ખેડૂતોને એ ચિંતા છે કે જો કૂવો ખાલી થશે તો કોના પર આધાર રાખશે. ગામની અંદર ટીપું પાણી નથી. ગામના લોકો દૂર સુધી રજરપાટ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ એક ખાનગી બોરમાં એટલે કે એક માલિક જે ખેડૂત છે તેના ખેતરમાં પાણી ભરવા મજબૂર બની છે. ગામની અંદર ઘર ઘર નળ સે જલની યોજના પણ આવી છે, પરંતુ એ નળમાં જળ નથી આવ્યું. ગામના લોકો જણાવી રહ્યા છે કે આ ખાનગી બોરની અંદર એક માલિક જે છે તે પોતાનું મીટર લાઇટ બિલ બારીને લોકોને પાણી પૂરતું પાડે છે, પરંતુ સરકાર પાણી પૂરું પાડ્યું નથી. ગામના લોકોનું કહેવું છે કે આ દૂર દૂર સુધી જ્યારે અમે ભટકતા હોઈએ છીએ, રજૂઆતો પણ કરી છે, પરંતુ આજ દિન સુધી નિકાલ આવ્યો નથી. હવે સરકાર જાગે અને ગામના લોકોની જે મુશ્કેલી છે તેને દૂર કરે તે ખૂબ જરૂરી બન્યું છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ભાવનગરમાં પણ પાણીનો કકળાટ. નવા બંદર વિસ્તારના લોકોનો રઝળપાટ. સ્થાનિકો વેચાતું પાણી લઈને પીવા મજબૂર. આજે ભાવનગરના નવા બંદર વિસ્તારની સ્થિતિ. નવા બંદર વિસ્તાર તંત્ર માટે જાણે અનાથ છે. સરકાર એક તરફ પછાત વિસ્તારને પણ પાયાની સુવિધા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અને મહાનગરમાં ગ્રામ્ય વિસ્તારોને ભેળવવા જેવા મહત્વના નિર્ણયો લે છે, ત્યારે બીજી તરફ ભાવનગરથી એકદમ નજીકનો નવા બંદર વિસ્તાર પાણી માટે દર ભટકી રહ્યો છે. ધોમ ધકતા તાપમાં મહિલાઓ આવી જ રીતે પાણીના બેડલા લઈને ભટકી રહી છે ને જ્યારે પાણી ન મળે ત્યારે ફરજિયાત તેમને 700 થી 800 રૂપિયા ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવવું પડે છે. અને આખું ટેન્કર મંગાવીશ પછી બધા વેચાતું એમાંથી લઈ છે. સ્કૂલમાં પાણીની સુવિધા છે? સ્કૂલમાં નથી અમારે પાણીની સુવિધા. અમારે ટેન્કર આવે છે અને 40 રૂપિયાનું એક ટીપડું ભરાવવું પડે છે. અમારે આમાં છોકરાઓને ભણાવવા કે અમારું પાણીનું કરવું, અમારે મજૂરી ઓછી પડે છે. અમારું કેમ અમે ઘર કાલવી છે અમારું મન જાણે છે. પાણી નથી આવતું, 40 રૂપિયાના ટીપડા લેવી છે અમે. એક દિવસના 2 ટીપડા છે. અમારે સ્કૂલે બાળકોને કેમ મેકલવા, અમે મીઠામાં મજૂરી અમને મજૂરી દેશે કાંઈ નહીં. 200 રૂપિયા ને અમારે પગ ને એવું બધું ઓલું થઈ જાય તો અમે મજૂર કરવી છે ને સ્કૂલે બાળકોને કેમ મેકલવા. સ્થાનિકોનો આરોપ છે કે પાણી માટે તેઓએ વારંવાર રજૂઆત કરી, પરંતુ હજી સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ચૂંટણી આવે ત્યારે ભાજપ કોંગ્રેસ બધા પક્ષના નેતાઓ આવે, લોકોના ઘાવ તાજા કરે. શું તકલીફો છે, પરંતુ આ ઘાવને રૂઝાવવા જે મલમ લગાવવાની જરૂર છે તે લગાવ્યા વગર જ ચાલ્યા જાય છે. એટલે કે ચૂંટણી પછી ન કોઈ પક્ષના નેતા કે તંત્ર દેખાતા નથી, કહીએ કે ભટકતા પણ નથી. કેટલી વાર મત લઈને વયા જાય છે, તો મત લઈને જાય છે તો પછી અહીંયા પૂછતાય નથી. જયારે મત દેવાનો સમય આવે છે ને ત્યારે એમ કહે કે તમારે શું છે, શું વાંધો છે, શું તકલીફ છે, પછી અમને કોઈ પૂછતું નથી. 20 વર્ષથી અમારે પાણી નથી અહીંયા. ક્યાં સુધી પાણી પોગાડ્યું તો અહીંયા કોઈ પાણી નથી પોગાડતા. નવા બંદર વિસ્તારમાં 1500 થી વધુની વસ્તી છે. ગામમાં એક સરકારી સ્કૂલ પણ છે, પરંતુ સ્કૂલમાં પીવાનું પાણી નથી આવતું, જે પ્રાથમિક સુવિધામાં આવે છે, જેથી નાના ભૂલકાઓને પણ હેરાન થવાનો વારો આવે છે. નહીં, સ્કૂલે કાંઈ પાણીની સુવિધા નથી. સાહેબો માટે સુવિધા છે, છોકરાઓને તો બધું કરે તારે સુવિધા બધી થાય છે. અમારે કાંઈ અહીંયા બંદરમાં કાંઈ એટલે કાંઈ સુવિધા જ નથી. આ તરફ શાળાના આચાર્યએ પણ સ્વીકાર્યું છે કે પાણીની સુવિધા બાળકો માટે છે જ નહીં. આરોપ છે કે માત્ર પાણી જ નહીં, અન્ય સુવિધાઓથી પણ નવા બંદરના લોકો વંચિત છે, કારણ કે મનપા કે જિલ્લા પંચાયત બંનેમાંથી એક પણ આ વિસ્તારનો હાથ પકડવા તૈયાર નથી. હમણાં સુધી મેરીટાઈમ બોર્ડ તરફથી રેમ રાહે પાણી મળતું હતું, હમણાં એમણે બંધ કર્યું એટલે પીવાનું પાણી નથી. અમે અમારી આગળની કચેરીને જાણ કરી છે, એ યોગ્ય કરશે એવું કીધું છે.
ભાવનગર મહાનગરપાલિકાની હદ વધારી શહેરની ભાગોળી આવેલા 5 ગામોને કોર્પોરેશનની હદમાં ભેળવી દેવાયા, જેથી વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધા મળે, વિસ્તારનો વિકાસ કરી શકાય. પરંતુ તંત્રને શહેરને અડીને આવેલો નવા બંદર વિસ્તાર દેખાતો જ નથી, અથવા તો આંખ આડા કાન કરે છે, જેનું પરિણામ આજે પણ નવા બંદર વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે. નવા બંદર વિસ્તારના લોકોને કોઈ પણ સમસ્યા હોય તો કોર્પોરેશન અને જિલ્લા પંચાયત વચ્ચે ધક્કા ખાય છે, પોતાના પગતળિયા ઘસે છે, સૂડી વચ્ચે સોપારી જેવો ઘાટ ઘડાય છે. જો કે ધક્કા ખાઈને થાકે તો પણ તેઓની સમસ્યા તો વણ ઉકેલાયેલી જ રહે છે, કારણ કે કોર્પોરેશન અને જિલ્લા પંચાયત બંને નવા બંદરને અપનાવવાનો નનૈયો ભણે છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે આ વિસ્તારનો સાથ કોણ આપે છે. ખાદ્યતેલના ડબ્બા ખરીદતા પહેલા સાવધાન, કારણ કે બજારમાં એવા ડબ્બા ફરી રહ્યા છે જે જોવામાં બ્રાન્ડેડ લાગી રહ્યા છે, પરંતુ હતા નકલી. જો ક્યાંથી પકડાયા નકલી તેલના ડબ્બા, અને એ પણ જાણવું કે તમારા ઘરમાં જે તેલનો ડબ્બો છે તે અસલી છે કે પછી નકલી. નકલી તેલનો અસલી ખેલ. બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ ડબ્બા. સુપર સ્ટોરમાંથી ઝડપાયો નકલી જથ્થો. જોઈ લેજો, તમારા ઘરે આવતું તેલ નકલી તો નથી ને? સુરતમાં ફરી એકવાર નકલીના કારોબારનો પર્દાફાશ થયો છે. લીંબાદ વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલનો જથ્થો ઝડપાયો છે. બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલના ગોરખ ધંધા ચાલતા હતા. વેપારી એસોસિએશને કરેલી ફરિયાદના આધારે પકડાયેલા દરોડામાં આ કૌભાંડ ખુલ્યું છે. સુરતના લીંબાદ વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવતા હડકંપ મચી ગયો. લીંબાદમાં આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી આ નકલી ડબ્બા મળ્યા છે, જેના પગલે પોલીસને સાથે રાખી આ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા. 60 નકલી તેલના ડબ્બા, અલગ અલગ બ્રાન્ડના 250 જેટલા સ્ટીકર પણ મળી આવ્યા છે. નવાઈ પમાડતી બાબત એ હતી કે ડુપ્લિકેટ તેલનું વેચાણ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં કરવામાં આવતું હતું. 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે, એ 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી. લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લીંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે. પણ સવાલ હવે એ છે કે આ તેલ નકલી છે કે અસલી એ કેવી રીતે ઓળખવું? સામાન્ય માણસને કદાચ એ નથી ખબર હોતી, અને માટે જ વેપારી એસોસિએશનના પ્રમુખે માહિતી આપીને જણાવ્યું છે કે તમે ઘરે જ આ તેલના ડબ્બાને જોઈને નક્કી કરી શકો છો કે આ અસલી છે કે નકલી. કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું, એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે. જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ. અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય, દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ, આ હોવું જોઈએ. બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે, અહીંયા જરા ફોકસ કરજો, આ કેપ્સ્યુલ છે. જે ડુપ્લિકેટ ડબ્બા હોય, કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે, ભલે તે ગુલાબ લખ્યું હોય, ફોર્ચ્યુન લખ્યું હોય, ગમે તે લખ્યું હોય, તો એ નામ નીકળી જાય. ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે, એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવાવાળા. અને ત્રીજી વસ્તુ, જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે, ફ્રેશ છે. ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય, એની ચમક અલગ જ આવતી હોય. આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની શાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે, એનું લાઈફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે, અને એની ઉપર ડર્ટ્સ ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે. એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય, એમના ત્યાં ટીન્સનું મેન્યુફેક્ચરિંગ ઇનહાઉસ હોય, તો એની અંદર આ પ્રકારના એમ્બોસ હોય, કોઈ પણ બ્રાન્ડ હોય. મહત્વનું છે કે સુરતમાં ખાદ્ય પદાર્થમાં વધી રહેલ બનાવટી અને નકલી વસ્તુનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે, કેમ કે હાલમાં જ અહીં ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટકાનો ગોરખ ધંધો પણ પકડાયો હતો. હાલ ઘરમાં મસાલા ભરવાની સિઝન છે, ત્યારે સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મરી મસાલાના વેપારીને ત્યાં દરોડા પાડ્યા. અધિકારીઓએ શહેરના રાંદેર તેમજ અડાજણ આનંદ મહેલ રોડ પર આવેલા મસાલા ભંડારમાંથી અલગ અલગ મસાલાઓના સેમ્પલ લીધા. હળદર, કાળા મરી, લાલ મરચું પાવડર, ધાણા જીરું સહિત તમામ મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા.
હાલમાં અમે હળદર પાવડર છે, મરચાં પાવડર છે, ધાણા પાવડર છે, એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે. હાલ તમામ સેમ્પલને ફૂડ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલાયા છે. જો સેમ્પલ ફેલ થશે અથવા તો ભેળસેળ જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.